हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और पंखी सुबह सुबह दाना चढ़ने के लिए आ गए हैं। सुबह सुबह हर रोज इसको दाना डाल देते हैं ना, मजा आता है। ग्रीनरी वाला पालक के साथ माहौल बन गया है। यहाँ पर कुछ नया लगाएंगे, अभी तो खाली खाली लग रहा है सब कुछ। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी देखो धूप अच्छी वाली है और सुबह सुबह अच्छा ही लगता है। नाश्ता भी हो गया है। मम्मी का तो अभी चाय दूध ही है, सिर्फ कुछ नहीं पीते। हाँ, छोटे बच्चे की तरह अभी मम्मी खा रहे हैं, कुछ भी नहीं खाना है अभी। तो कितने दिन बाकी है मम्मी? 2 દિવસની દવા છે, પછી 8 દિવસની દવા દીધી હતી, પૂરી થાય પછી એમ કહે કે જમજો તો જમવાનું, નહીં તો ફ્રૂટ। तो आज दोपहर के बाद हम बनाने वाले घर पे ऑयल, हेयर ऑयल बनाने वाले हैं, तो वो भी दिखाएंगे। એક આયુર્વેદિક નક્કી કર્યું છે મેં કે વાળ ન ઉતરે અને ખોડો ન થાય, પછી અમુક સમયે વાળ સફેદ ન થાય, એ માટે આયુર્વેદિક તેલનું મેં નક્કી કર્યું છે કે આપણે તેલ બનાવીએ એમ। બરાબર છે। તો હું પેલા કરતી કાયમ તેલ, પણ પછી બધું કામને હિસાબે મેં છોડી દીધું। अच्छा, તો હવે શરૂ કરવાનો વિચાર છે। પેલા આપણે ઘર માટે ટ્રાય કરીએ हाँ અને પછી બહારના ને કોઈને જોતું હોય તો ઓર્ડર કરે करे, हाँ અને એમાં બધી વસ્તુ ટોટલ લગભગ 15 થી 20 વસ્તુ આવશે। આમળા કે અને જે નાખશું એ અમે બધું બતાવશું, તેલ ઉકાળશું ઈ પણ બતાવશું, પણ તલનું તેલમાં કરવાનું કાળા છે। તલનું તેલ ટ્રાય કરી જોઈએ, અમને રિઝલ્ટ આવે તો તમે લોકો લેજો, તો અમે કમેન્ટ કરશું કે ભાઈ ના તેલ સારું છે તો તમે ઉપયોગ કરજો। તમારે ગમે તે, અને ઈ તમારે 3 વર્ષ સુધી તમે તેલ રાખી મૂકો તો એને કોઈ કઈ થાય જ નહીં, એવું તેલ આવે। અમે તો 2 વર્ષ સુધી ઉકાળી લેતા અને કોઈને જોતું તો અમે 250 500 જેમ જોઈએ એમ આપતા બનાવી દેતા। આપણે એ રીતે કરીશું। હા, એ રીતે કરીશું। તમે ખાવાનું ચાલુ કરો, વાત ચાલુ કરવી। જા સામે થઈ ગયું। હા, આરો ખાય છે મમ્મી ભાગનું। મારા ભાગની મોસંબી લઈને બેસી ગઈ સર। तो चलो अभी मॉर्निंग मस्त हो गई है, तो अभी दोपहर में बनाएंगे भरवा बैंगन और रोटी सब्जी। चलो तो जय स्वामीनारायण। जय सोमनाथ। कड़વો લીમડો દાંતણ કરવાનું છે, શું કરવાનું? દાંતણ ને ઓલો આપણે તેલમાં નાખવાનો છે। હા, કડવો લીમડો નાખવાનો છે। વાડીએથી લાવ્યા છો ને? હા, વાડીએથી સરસ લીમડો છે। હા, કોણો સરસ છે। હે, થોડો ન થાય, વાળ ન કરે। હા, મણા કડવું રે। હા, ગળ્યું ન રહેવું જોઈએ। કડવું હોય ને તો આનાથી મગજ શાંત થાય કા પપ્પા? શાંત કોને ભૂખ્યા થાય એમાં 2 દી ભૂખ ખોર પડે। માણસને તો ઓક્સિજન મળે પણ માથાને મળે। આનાથી મગજ શાંત રે એમ કે બધા કા મમ્મી? ના ભૂખ્યા તો ન, એ તો તેલ ના કે શાંત ન રે। 2 દી ખાધું ન હોય તો ખબર પડે તો ટાઈટ થઈ એમ ભૂખ્યા ન હાલે। तो यहाँ पे देखो आरोही भी बाकी मौसमी खा रही है। बाप को खाने आरोही, तुझे नहीं खाना है ना? वो भी आरोही चटने लगी है, देखो भी। ये हालत खाई जाता। આમાં પણ ભાવતી જ નથી। गुड मॉर्निंग के साथ इन लोगों ने जो आज सुबह सुबह खुशखबरी सुनाई तो बहुत ही अच्छा लगा भाई। इनका आइडिया कल रात से दोनों डिस्कशन कर रहे थे और खास माँ के पास जो उन्होंने जो सेल किया था सूरत तक, उन्होंने तेल बना कर पहुंचाया था। उनके पास जो एक्सपीरियंस है उसके बदौलत वो पूरा हेयर ऑयल बनाना चाहते हैं और नाम मैंने रखा है माँ बेटी हेयर ऑयल, है ना? सास बहू नहीं, माँ बेटी। કોઈ નામ નહીં સાંભળ્યું હોય એવું માં બેટી। हाँ, तो ऐसा कुछ नया आविष्कार करने जा रहे हैं। दोपहर के बीच में ये सब उकाड़ने वाले हैं। કાળા તલનું તેલ અને ઔષધિ, એમાં લગભગ 15 થી 20 ઔષધિ આવે, કેમિકલ વગર અને નુકસાન નથી કરતું, એમાં ખોડો નથી થતો, પછી વાળ વ્હાઈટ નથી થતા, વાળ ઉતરતા નથી, અને આમ ગુણકારી બહુ જ છે। કોઈ આમ માથું કોઈને દુખતું હોય ને તો માલિશ કરે તો પણ થોડુંક तेज જેવું એ છે ને। तो भाई देखते हैं किस तरह क्या क्या ये दोनों माँ बेटी का दोपहर वाला काम रहता है और नया कुछ आविष्कार करने सोचे है कि हमारे एक बोतल पे हम दोनों का फोटो रखने और हमारे प्रधानमंत्री जी भी बोले हैं कि बहनों को मिलके भी कुछ नया आविष्कार करना चाहिए और इसी बदौलत इन दोनों ने जिम्मा उठाया कि हेयर ऑयल का काम करना चाहते हैं। तो देखते हैं किस तरह वो आगे की प्रोसेस करते हैं। પેલા અમે તેલ યુઝ કરીએ, પછી બીજાને ઓફર હોય તો અમે મોકલશું। સારું આવે ને તો બધાને અમે સેલિંગ કરીશું અને 100% રિઝલ્ટ સારું જ આવશે, કેમ કે એમાં કોઈ કેમિકલ નથી, બધી ઔષધિ ઘરની જ છે। केमिकल से डालने से अच्छा है घर का बनाकर जो हम आपको भेजे वो आपके सामने लाइव रहेगा तो अच्छा दिखेगा। પેલા હું તેલ બહુ બનાવતી ત્યારે મારે પડ્યું ન રહેતું જરાય। આમ એમ કે તેલ છે માથાનું તેલ છે, ઓઇલ છે, તો હું એમ કહું નહીં હમણાં બનાવીશ।
ત્યારે બનાવી અને બધા અત્યારે છે ને બહુ યુઝ કરે છે કારણ કે વાળ બહુ ખરે છે ને બહુ ખરાબ हेयर થાય फॉल છે का ને मतलब बहुत ज्यादा प्रॉब्लम એટલે हो તેલ બધા બહુ યુઝ કરવા માંડ્યા કેમ કે આખો દિવસ દોડધામ કરે ને રાતના થોડોક માલિશ કરે ને તેલનો તો થાક માણસને ઉતરી જાય થાક બધું. ઉતરી જાય हाँ तो ऐसा कुछ करने वाले हैं दोनों ने मिलके जो सोचा है बहुत ही मस्त अच्छा ही होगा, आइडिया है भगवान हमारे साथ है तो सब हाँ मिलके जो आज निर्णय लिया है वो अच्छी बात है क्या क्या डालेंगे वो सब दिखाएंगे ना इसको भी બેસવું એને हाँ કરતા થોડું કામ કરે ને તો એક્ટિવ રહે આપણું માઇન્ડ हाँ અને મજા ફ્રેશ રહે हाँ वो भी होना ही चाहिए दोनों હંમેશા બૈરાઓને થોડું ઘણું કામ કરવું જ જોઈએ જોઈએ અત્યારે ઘર બેઠા કરે જ છે मतलब યુએસએ અમેરિકા કેનેડા બધા જેટલા મેમ્બર હોય ને એટલા બધા કામ કરે બધા કામ કરે છે અને અત્યારના સમયમાં હવે બધા કામ કરશે ને થોડું ત્યારે જ થોડું ઘર ચાલે બધા કામ કરશે ને તો થોડું થોડું અત્યારે મોંઘવારી એટલી છે હા અને બધાને કરવું જ પડે ને. મોંઘવારી કરતા જે બધા કામ કરે ને તો બધાને ખબર પડે એની વેલ્યુએશન निकले हाँ ये तो છે જ तो कोई बात नहीं दोपहर के बाद आज दे धना धन शुरू करेंगे भगवान का थाल धर दिया है मस्त जय स्वामी। यहाँ पे सब कुछ रेडी हो चुका है। लंच का मेनू है आज दाल चावल सब्जी रोटी और साथ में है पापड़ मस्त घर का। और यहाँ पे देखो सब्जी भी बहुत मस्त है और यहाँ पे दाल भी एकदम मस्त रेडी हो चुकी है। जय स्वामी। भूख કેમ લાગી છે? હા થોડી લાગી ટાઈમ થઈ ગયો ને આજે। હારા બાર થઈ ગયા हाँ आज जो होने वाला है ये शुरू कर देते हैं। तो इसके अंदर अलग अलग ज्यादा आयुर्वेदिक जड़ी बूटी है। ये माँ से पूछते हैं कि क्या क्या इसके अंदर मिलाया गया है। जो बहुत ही बढ़िया भुक्का, यहाँ पर मेथी और नीम के, फिर लींबूड़ी के, गुलाब के पत्ते, तो सारा ले लिया। हाँ, क्या क्या इसके अंदर इंग्रेडिएंट्स ऐड किया गया है अपने? બ્રાહ્મી, પછી આમળા, हाँ પછી ગુલાબ, हाँ જાસૂસ, મોચ, રાળ, પછી મેથી, પછી લીમડાના પાન, પછી લીંબુડીના પાન, પછી આખી મેથી નાખવાની ઈ મિક્સ કરીને પાણીમાં સેજ આપણે રગદોળી પછી તેલમાં નાખ દેવાનું 24 કલાક રાખવાનું। अच्छा तो काल આવા ટાણે આપણે ઉકાળવાનું તેલ अच्छा એટલે એકદમ વળી જાય બધું। बराबर। तो इसके अंदर ये 15 चीजें जो है वो अलग अलग ऐड की गई है और भी यहाँ पर ये है वो ऐड होगी। तो यहाँ पर एक किंजल भुक्का करती जा रही है। मेथी डालेंगे ब्लैक तिल के अंदर। तो यहाँ पर थोड़ा पानी डाल के इसको पूरा मिश्रण कर देना है। देखो है ना मुखवा जैसा हो गया। उसके बाद इसको डालेंगे ब्लैक तिल के अंदर। तो पूरा हमने पूरा डब्बा मंगवाया है भाई आज और इसके अंदर सारा डालते जाएंगे। तो उसके ऊपर नीम का पत्ता, गुलाब का पत्ता, ये सारा जाएगा और ये पूरा दिन 24 आवर्स इसको भिगो के रखना है। नींबूड़ी का भी पान है तो 24 आवर्स ये मतलब जितना साथ रहेगा उतना घुल मिल जाएगा। तो अभी इसको मिक्स कर दो किंजल। मतलब काफी ऐसी चीजें वो सारी इसके अंदर ऐड की गई है। કોઈ જોયા નહીં હોય એવી ઔષધિ બધી। हाँ तो देखो मस्त इसके अंदर औषधि रेडी करनी। રાખવાનું છે પછી हाँ तो ये कल उबालना है, आज उबालना नहीं है। आज तो सिर्फ और सिर्फ इसको भिगो के रखना है। तेल का पहला स्टेप हम आपको आज दिखा रहे हैं, बाकी दूसरा स्टेप है वो कल हम आपको दिखाएंगे जब उबालेंगे तब। तो 2-3 दिन की प्रोसेस है ये तेल बनाने की। तो पहले हम घर पे बनाएंगे और आप सबको पूरा दिखाएंगे। आप घर पे भी बना सकते हो अगर बनाना है। और जिसको टाइम नहीं है और हमें अगर जिसको टाइम नहीं है तो हमें बोल सकते हो। बराबर मस्त रिजल्ट आने के बाद हम आपको इसका रिव्यू देंगे। રિઝલ્ટ આएगा। हाँ आएगा કેમ કે આટલી ઔષધિ કોઈ તેલમાં નથી આવતી। है ना। કોઈને નામે નહીં આવડતા હોય। हाँ મોથ તો ભોમાં થાય। અમે પેલા હતા ને નાના ત્યારે મોથ અમે ખોદીને લાવતા है ભોમાંથી। मोथ એટલે હું મોથ આવે અવળી મોથ આવે એના રૂછા રૂછા હોય પછી ઈ ખાંડી નાખવાની हाँ અને પછી એ તેલમાં નાખીને ઉકાળવાની। अच्छा हाँ 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 મોથ આમાં સણોઠીના બીયા છે મેં જોયું સણોઠીના બીયા છે। है ना। સણોઠી तो એટલે इसमें 8-9 सणोठ પ્રકારની વસ્તુ છે બધી। हाँ हम इसकी 24 आवर्स के बाद वापस मिलेंगे और आगे का प्रोसेस आपको दिखा दे। अभी जस्ट माखन बना के रेडी रख दिया है सबके लिए। तो सुबह सुबह हर रोज सबको चाहिए ही चाहिए। तो अभी माखन अभी था थोड़ा ही तो मैंने सोचा अभी माखन बना के रेडी रखती हूँ। यहाँ पे देखो कच्चा टमाटर का संभारा भी मैं बनाने वाली हूँ। ये मिर्चा भी है साथ में और टमाटर भी है। तो कच्चा टमाटर का संभारा अभी बनने जा रहा है। तो यहाँ पे मैंने रखा है तेल। तो तेल भी गर्म हो चुका है तो चलो अभी सब डाल देते हैं। जीरा और कच्चा टमाटर हर जगह मिल जाता है। खेत पे तो बहुत मिलता है, अभी सीजन है तो
मिल जाता है। और यहाँ पे देखो रूही भी आ गई है साथ में। बस तेल गर्म हो चुका है तो अभी जाएंगी थोड़ी सी हींग और उसके बाद जाएगा टमाटर और मिर्ची। जाएगा हमारी घर की ऑर्गेनिक हल्दी। वाह स्मेल तो भी सही की अच्छी आ रही है। कच्चा टमाटर का संभारा बहुत अच्छा लगता है। ऊपर से हम जो मेथी का पाउडर आता है ना वही डालते हैं ऊपर से तो टेस्ट बढ़ जाता है, बहुत अच्छा लगता है। तो अभी रोटी और संभारा ये डिनर में और कुछ है नहीं। ने आया 11:45 भैया और अभी ये दोनों माँ बेटी अभी ओढ़ी खोम बैठे हैं ऐसे, ना हिल रहे ना डोल रहे, अभी ऐसे ही बैठे हैं। आरोही रुई सो गए ना तो बहुत शांत लग रहा है क्योंकि आज आरोही बहुत रोई, बहुत परेशान किया और बहुत तो फोन कर दीजिए। तो दोनों को कॉन्ग्रेचुलेशंस कि आप कुछ नया करने जा रहे हो। थैंक यू। तो आप सब सपोर्ट करो हमको तो अच्छा लगे। सबका आशीर्वाद है। सबका आशीर्वाद है। सब कहती थी कि मारा वाળ બહુ જ ઉતરે છે કાલે જો ને માલિશ કરતા જ ન मालिश ना ઉંગડી વાળતી તેલ કાલે તૈયાર થઈ જશે ને પછી પ્રમદી થી રેગ્યુલર નાખ એટલે પછી આપણે એને માર્કેટમાં મૂકવાનું છે। પછી પેલા આપણે ઘરે યુઝ કરવાનું પછી લોકોને દે। તેલ નાખ્યા પછી શાંત રહે શાંત બે દી તો ભૂખ્યા રાખ્યા હોય ને ખબર પડે કેવું શાંત રહી। એ તો તમે બે મગજ ને પેટ ને તો અલગ પડી જાય। મગજ શાંત રહે તો પછી તમે તો પછી એવું ન જમવા ન દો તો તો પછી પેલા શાંત રહે પણ પેલા ખાવા દેવું પડે અને પછી તેલ નાખો। ખાધું નકર માથે તેલ ઉકળે। અઠવાડિયું ખાધું હોય ને પછી તેલ નાખો એમાં ઠેકડા મળે મારવા। અઠવાડિયું તો ખાધા વિના કોઈ પણ વ્યક્તિ ન રહી શકે। તેલ નો નાખો તો હાલે। તેલ નો નાખે પણ આ તો જો પેટે જમેલું ફૂલ જમેલું હોય પછી માથામાં તમે માલિશ કરો તો તમને શાંતિથી ઊંઘ આવે। એવું અમારું તેલ છે, હા એવું અમારું તેલ બનવાનું છે। અરે વાહ કોન્ફિડન્સ તો જો ભાઈ બનાવવાના છે જબરદસ્ત। એટલે માકા ક્યાં કહેના કે ભાઈ પૂરો તમને ગમે એવો થકાન લાગ્યો હોય કે સ્ટ્રેસ હોય, તમને નીંદર ન આવતી ને એકવાર માલિશ કરો એટલે જો એટલે માણા પપ્પા ઉઈ જાય ને। અરે 2-3 દી ઉતારે ધંધા કામ કરશે તો પછી વાંધો ન આવે ને પછી બાઈ એમ કહે કે આ તેલ બનાવવા કઈ ખોટું થાય। શનિવારે તેલ લગાય રાતે હે અને રવિવાર ઉતારે શનિવારે તેલ ન નખાય, શનિવારે હનુમાનજી ને સડે, હનુમાનજી ને સડે એ વસ્તુ કોઈ આપણે માણસ ને ન સડવી જોઈએ। હા પણ તમે તેલ એવું બનાવજો કે માણસ જાગતો તો રે નહીં પપ્પા। હા તેલ એવું નાખો જાગતો રે, જાગતો હોય જાગતો હોય નકર શું કરો? ઓફિસમાં જાય ને તો મગજ ગરમ ન કરે એવું તેલ આવે। એવું તેલ કરે રે। એકદમ સ્ટ્રોંગ માણસ છે ને એમ નહીં। એમ નહીં हाँ तो ये दोनों हंसी मजाक वाली बात है। स्ट्रॉन्ग થઈ જાય। हाँ ये हंसी मजाक वाली बात है लेकिन बनेगा अच्छा, जरूर अच्छा बनेगा। બનેગા એ તો। ये तेल के ऊपर थोड़ी हमने कॉमेडी की लेकिन अच्छा बनेगा। સારું બને આપણે આરે બનાવી ને આપણે એમાં એક જેટલું કેમિકલ નાખો નહીં ને એટલે સરસ જ હા કેમિકલ થી વાસ આવે નવી એટલે માણસો બધું ઈ નાખે એટલે એમ થાય બહુ સરસ છે, બહુ સારું પણ ઈ નડે નડે સ્મેલ નડે। અટાણા બધા ઓર્ગેનિક વસ્તુ ગણાય। લીમડામાં કોઈ દવા નો નાખે, ગુલાબમાં કોઈ ફૂલ નો દવા નો નાખે, હા એ કેમ નો નાખે લે એમાં દવા નો આવે એમ નો મૂકે। એટલે એમનું ઉગેલી એ તેલ કાંઈ ન થાય। હા ઘણો ટાઈમ સુધી હાલે અને શરીરને નુકસાન ન કરે। હા જાસૂદ ને આંબળા ને આ બધા ક્યાં તે દવા જરૂર। ત્યારે કોઈ દવા નો આવે, હા એ બધી દવા આવે। અને અટાણું છે એક બાટલો 20 લીટર નો પાણી ભરે એમાં એક ટીપું પાણી દે 24 કલાક ટાઢું પાણી દે। હા એમાં ઈ કેવું બહુ કે નડે। એ કેવું કેમિકલ હે બહુ chemical. આ લગ્ન પ્રસંગમાં જઈએ ઈ ચાલે ને એક જ 20 લીટર નો એક જ ટીપું પાણી નાખવાનું, ટાઢું બોળ થઈ જાય। 24 કલાક ટાઢું બરફ જેવું પાણી। જો તો કેવું ઈ નડે। કેટલું નુકસાન કરે કે ઊનું પાણી પીવાય પણ ઈ તો પીવાય જ નહીં એકદમ કડક થઈ જાય। અને કડક પાણી કડક થઈ જાય યાર ઈ તો પીવાય પણ માણસો સમજે નહીં શું કરે। હા ટાઢું પાણી મળતું નથી, હા તાજું પાણી પી લો પણ ઈ ન પીવું। ये न पीवाए तो भाई ऐसा है इसलिए अच्छा અને આ ઔષધિ તો જંગલમાં કેટલી ગોતે તો એ માંડ મળે છે। 2-3 ઔષધિ તમે એવી કીધી નહીં હા બધું કે નથી મળતી નથી માર્કેટમાં। અત્યારે તો મોજ ક્યાંય મળતી નથી। પહેલા તમે કહેતા હતા ને પેલા મોજ ક્યાંય મળતી નથી। आने वाले समय में हम आपको एक एक इंग्रेडिएंट्स दिखाएंगे ताकि ખાएंगे અલગ અલગ लोगों को પછી पता ઓલું चले। સીસમનું લાકડું આવે ને હા, સીસમ. એ સીસમનું લાકડાનું ભૂકો હોય હા, ઘસીને પેલું કરે બધું તો બધું ભેગું કરી નાખ્યું હતું પણ આપણે અલગ અલગ બધું ખાંડી નાખ્યું હતું ને હા એટલે એક એક વસ્તુ ખ્યાલ ન હોય। હું મારે થોડુંક લેટ પડ્યો ત્યાં તમે બધું ભેગું કરી નાખ્યું। છે કાલે
હવે બધું લાવશું ઓલું બનાવશું ને એટલે હવે બધું અલગ અલગ બધું દેખાડીશું. જયારે ઓલું મોટા પાયે ઓલું તબકડા બનાવીએ ને ત્યારે એક બધું બતાવશું. પેલા આપણું ઘરે રિઝલ્ટ કેવું આવે જોઈ લઈએ, આપણે બધાને પછી આપણે વિગતવાર બધું बतावશું है ना. 100% बन जाए उसके बाद भेजने में कोई प्रॉब्लम नहीं है, क्योंकि हम आपका पहले अच्छा सोचते. किसी भी मेरे पास बहुत सारी ऐड आती है पाणियारा के ऊपर पड़ी रहती है, लेकिन मैं नहीं करता क्योंकि मैं उसका रिव्यू पहले नेट के ऊपर और खास देख लेता हूँ, उसके बाद ही मैं इस ऐड के ऊपर जाता हूँ. इसलिए ज़्यादातर भरोसा इसलिए नहीं होता किसी के प्रोडक्ट के ऊपर, क्योंकि हमको पता नहीं उसके अंदर कौन सा इंग्रेडिएंट्स ऐड किया है. हमें अगर पता है कि इसके अंदर इतने चीज़ें ऐड हुई है, हमें सेटिस्फाइड है. मैं पर्सनल नहीं करता, बाकी जिस किसी को करनी है कर सकते हैं. तो ऐसा अच्छा ये माहौल बना रहे हैं. तो आइए आने वाले समय में इनका कितना अच्छा ग्रोथ होता है वो खास हम देखेंगे. खूब चुप हो रहा है, ભૂખ લાગી અભી. बहुत भूख लगी है. હા હવે આ ખાલી થઈ ગયું છે હવે લેટ થાય ને 11 વાગે એટલે ભૂખ લાગે. हाँ, देने કઈ બોટલી કઈ પૂરી કરી નાખી બોટલી. अला पूरी कर दी मस्त हम कचौरी. तो रोज मैं मम्मी थोड़ा थोड़ा खाते हैं हर रोज. हाँ, थोड़ा थोड़ा हर रोज खाना चाहिए, वो अच्छी बात है. મને દુખતું ને મને કાંઈ નથી થતું કોઈ દી. જો વાંધો નહીં. પપ્પા હમણાં શું કહેતા હતા થોડી વાર પહેલા, ગાયનું ઘી પૈયે લગાડવાનું तलिए. તળીએ हाँ અને કાહા કાહાની તાહળી આવે, કાહાની તાહળી हाँ. એ પગનું તળિયું કાળું થઈ જાય ને તાહળી કાળી થઈ ને ત્યાં સુધી ગહવાનું. ओह મમ્મી એટલે જૂનો તાવ વળ્યો થાય. જે જૂનો તાવ હોય ને જૂનો તાવ हाँ ये भजो है એ તાવ વયો જાય. એટલી બધી તાકાત. એટલી બધી ગાયને ઘી અને હાથ નહીં લગાડવાનું, ઠીક, હા. કાહાનું વાસણ ગાવાનું. અચ્છા ગાયનું ઘી અને ગાયનું ઘી ગાયનું ઘી પેલા લગાડવાનું, પછી કાહાની તાહળી આવે ને પછી ગહવાની. હવે કાહાની તાહળી પડી ગયું આપણે બે ત્રણ ટાઈફોઈડ ન હોય તો ટાઈફોઈડ હોય તો હારું ખાવા મળે એ તમને શું ખબર? ક્યાં કરવાની. કોઈ ઘા કરવા. ટાઈફોઈડનું નામ દે તો ટાઈફોઈડ લીંબુ ખાધી લીંબુ તો પાછા પગ દુખવા મળે. એ ટાઈફોઈડ જાય ગાય ખાય. ઓલું આપણે ટાઈફોઈડ નામ હોય તો સફરજન મળે, મોસંબી મળે, એવું હારું ખાવા મળે. ઈ ક્યાં ખાય છે? એ નથી ખાતા. ઈ નથી ખાતા. એક્સેલ માર ખાય પડ્યું રે એમનું ચાટી જાય. આમલી પાણી પીવાય કહું છું. એમ કરશું કશો ફરીને આપણે પાણી પી જાય પછી તમારે લઈ જાય પડશે આ ઉભા જ નહીં થાય. હા બહુ પગ દુખે. કળશો ભરી. કશો ફરી કળશો ભરી આમલી પાણી પીને એટલે તારે ટાઈફોઈડ જાય ગોળી પાય ઊંચા થઈ જાય. જડાઈ જાય થોડા. પાણીપુરી ત્રણ ખાઈએ કે છે એમાં આમને પાણી નહીં ગ્લાસ કેમ જાય? એમાં લોટો ભરીને કેમ પીવું પાણી? ઢોરનું પાણી પીવું. શરબત કરતા એનર્જી આવી જાય. ઢોરની કઢી બધી ખાધી હા મને આવડે છે. વરિયાળી ને તજ ને બધું નાખીને મસ્તી ની થાય. જાય સરસ. ટ્રાય કરશે ને મમ્મી એકવાર? ગોળ ની કઢી બહુ સરસ એ અખાત્રીજ હોય લગ્ન ને થતા એમ બહુ મજા આવે. અખાત્રીજ હોય ને ત્યારે એ અખાત્રીજ ના દિવસે ગોળ ની કઢી બનાવે બરાબર. અને એમાં ચણા નો લોટ નહીં નાખવાનો, ઘઉં નો લોટ નાખવાનો અને સાસે ને યુઝ કરવાની, પાણીમાં કરવાની. પાણી મળે. અને પછી તજ ને લવિંગ ને વરિયાળી ને એવું બધું નાખીને બનાવે કઢી, બહુ સરસ બને. એલચી ને એવું બધું નાખીને. अरे वाह. अब ऐसी कढ़ी आप दिखाइएगा लोगों को, मजा आएगा. મેં एक તો बार પહેલી વાર रेसिपी. સુના મેને તો. નહીં કોઈ દિન તે ખાધી? મેં ક્યારેય નથી ખાધી ગોળની ખાધી છે. तो भाई बनाएंगे गोड़ की. तुम कढ़ी में गोड़ तो नाख देन कीधे. નાખું જ છું પણ આ અલગ છે. અલગ જ ગોળ આવે. કઢી. આ પાણીમાં થાય ને ઓલી છાશમાં થાય. પાણીમાં એમાં બેસન આવે. अच्छा એવું હોય. પાણી નાખીને એમાં ગોળ નાખવાનો. અખાત્રીજ. अच्छा પેલામાં ઈ છાશમાં ગોળ ગોળ ની કઢી. નાખવાનો. अच्छा પેલામાં બેસન આવે, કઢીમાં છાશમાં ને પાણીમાં આવે, हाँ, ઘઉંનો લોટ આવે. અને અખાત્રીજ નું બહુ માન. તે દિવસે 3 ચણા પલાળે, हाँ. પછી એક જેઠ મહિનાનો, એક અષાઢ મહિનાનો ને એક શ્રાવણ મહિનાનો. જે ચણો વધારે પડ્યો હોય ને જે મહિનાનો હા. ઈ મહિના વરસાદ વધારે થાય. લે એવું પાછું. એ અને મહિના આવે ચોમાના 5-6 મહિના આવે. પણ 3 મહિના વધારે વરસાદ હોય ને, બાકી તો ક્યાં વરસાદ આવે છે. हाँ, तो भाई देखो ऐसे ज्योतिष शास्त्र भी ज्योतिष मम्मी आगे जानते घर हैं. पे जानते हैं सब. हाँ, तो किसी को जो કેદી પલાળવાના હોય? કેદી પલાળવાના હોય? અખાત્રીજ ના દિવસે આ તે પલાળ્યા ખાતરી આવે. આપણે જોઈએ આ વખતે ને. નામ અલગ અલગ લેવાના. આ જેઠ મહિનાનો, આષાઢ મહિનાનો અને આ શ્રાવણ મહિનાનો. પછી ઝાલી રાખો બરાબર કે હવારમાં આવ્યો. આપણે અલગ અલગ ઓલી રાખી ને પોટલી એમાં અલગ અલગ વાટકા મૂકી દો. અલગ અલગ મહિના ફરી ન થાય ને કે. નકર મહિનો અવળો થઈ જાય ને અખાત્રીજ ના દિવસે જ આમ કેમ થઈ પલાળવાનું. ગયું? અખાત્રીજ દિવસે સાંજે જ પલાળવાના. આ શ્રાવણ નો, અષાઢ નો, જેઠ નો એમ અલગ અલગ પલાળવાનું. પણ જે સમય વધારે પડ્યો હોય એ મહિના વધારે વરસાદ થાય. એટલે ટ્રાય કરી તમે મમ્મી?
ટ્રાય કરી ગઢિયા કહેતા ને પેલા છે તો આપણે ટ્રાય કરો ને આપણે શું ખર્ચો છે ઓ, 3 છણા લેવાના. કઢી કરવી છે ગોળની. એટલે ગોળની કઢી કરો. ગળની કઢીને 3 છણાનો પ્રયોગ હા આટલું કરશું. ચૈત્ર મહિના ચૈત્ર में बस हालो अब हो ही जाओ तो आज का ब्लॉग यहीं पे एंड एंड करते करते हैं हाँ मम्मी हैं लाइक करो शेयर करो सब्सक्राइब करो कमेंट करो और बाय बाय गुड नाइट जय स्वामीनारायण जय स्वामीनारायण जय स्वामीनारायण चलिए माँ का भजन सुन लेते हैं जय स्वामीनारायण तो चलो भजन सुना दो सबको मस्त ગોળી ફોડી રે મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી સાવરે સોનાનો મારો માટને રવૈયો નાગ કિરણ તરા નાખ્યા તોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી ગમાણયાડ ગોવિંદ સંતાણા બાંધેલા વાસરુને નાખ્યા છોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી સૂતા તે મારા બાળને જગાડ્યા રમતા ને રવરાવ્યા હરી જુઓ જશોદા મારી ગોળી ફોડી સિકેથી મારા ગોરસાયું તારા ખાધા થોડા ને ઢોળા જાજા જુઓ જશોદા મારી ગોળી ફોડી આટલું કીધું ને કાન રીસાઈને સાલ્યા જય વનરાવન હસિયા વસિયા હરી જુઓ જશોદા મારી ગોળી ફોડી ચાલો રે ભક્તો ચાલો ગોપી મંડળ કાનાની મનાવ જઈ હરી જુઓ જશોદા મારી ગોળી ફોડી નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા ગોપીઓ આનંદ પામી હરી જુઓ જશોદા મારી ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી જય સ્વામિનારાયણ એવા તોફાની હતા ને તે કોઈના ગોરસ જ ન રેવા હા, તોડી નાખે હા, બધાના. તોડી નાખે જ્યાં હોય ને ત્યાં ગોરસ ભર્યા હોય ને ત્યાં તોડી નાખે હા, પછી નટખટ એટલો હતો ને. પછી બધા છે ને ગોપીએ રાવ લઈને જાય હા. કે તમારે કાનાએ અમારું માખણ યશોદાને ખાધું. કેવા જાય. યશોદાને કેવા જાય હા. તે ઈ આખો બધાને એમ કે ને કે અમારે ગોળી ફોડ નાખી તો હા. ઓલી માને ને ઈ કે મારા કાન છે ને મેં આયા બાંધ્યા છે તમારું હા માખણ કેત ખાવા ભગવાન આવે? સ્વરૂપ હતો એટલે હા. ગમે ત્યાં તો પહોંચી તો જાય ને પછી મોઢું એમ કે આમ કે તો મોઢું તો મોઢામાં તેને કેટલાય બ્રહ્માંડ સુગંધ આવે, દેખાણા, કેટલા હા. બ્રહ્માંડ દેખાય દેખાણા, એમ હા. કે. તો એટલે ઈ ભગવાન હતો તો ભગવાન ગમે અંદર ત્યાં દેખાણા માખણ એને. ખાઈ આવે ને ગમે ત્યાં હા. ગોળી ફોડી આવે. હા. પણ ઘરે રાવ લઈને આવે ત્યાં તો ઈ તો બાંધેલા હા, જ બાંધેલા બાંધેલા હોય. હોય આપણે એમ બાંધેલા નહીં રે નહીં રે